સિદ્ધપુરના રત્ન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હર્ષ ઠાકરનું યોગાંજલિ પરિસર ખાતે ભવ્ય સન્માન। કહેવાય છે કે સપના જોવાની હિંમત અને તેને સાકાર કરવાની મહેનત હોય તો સફળતા કદમ ચૂમે છે। આ વાતને સાર્થક કરી બતાવનાર સિદ્ધપુરના મૂળ નિવાસી અને કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે ઝળકી રહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હર્ષ ઠાકરનું ગતરોજ સિદ્ધપુરના યોગાંજલિ પરિસર ખાતે ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન સિદ્ધપુરના ગૌરવ સમાન હર્ષ ઠાકરના માનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરની અગ્રણી સંસ્થાઓ જેવી કે યોગાંજલિ કેળવણી મંડળ અને ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી, ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અને શ્રી ગોવિંદરાયજી માધવરાયજી ટ્રસ્ટ, નગરપાલિકા, એપીએમસી અને રેડ ક્રોસ સોસાયટી, લાયસન્સ ક્લબ, ઇનર વ્હીલ ક્લબ અને સ્પોર્ટ્સ ક્લબ, સિદ્ધપુર સાહિત્ય વર્તુળ, પત્રકાર એસોસિએશન અને સદાબહાર ગ્રુપ, આ તમામ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે હર્ષ ઠાકરનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન પટેલ અને યોગાંજલિ કેળવણી મંડળના સેક્રેટરી કુમારી જિજ્ઞાબેન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મંડળ વતી ટ્રસ્ટીગણ દ્વારા હર્ષને સ્મૃતિ ભેટ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કેનેડાની ટીમમાં ઝળક્યો સિદ્ધપુરનો સિતારો। દેવશંકર બાપાના આશીર્વાદ અને રમતગમતનો વારસો ધરાવતા પરિવારમાંથી આવતા હર્ષ ઠાકરે પોતાની બેટિંગ અને બોલિંગના કૌશલ્યથી કેનેડાની નેશનલ ટીમમાં આગવી ઓળખ ઊભી કરી છે। વિદેશમાં સ્થાયી થયા હોવા છતાં પોતાની માતૃભૂમિ સાથેનો તેમનો નાતો અકબંધ રહ્યો છે। યુવા ખેલાડીઓને પ્રેરણા, સપના જોવામાં ક્યારેય પાછા ન પડતા। સન્માનના પ્રત્યુત્તરમાં હર્ષ ઠાકર ભાવુક થતાં જણાવ્યું હતું કે વિશ્વના ગમે તે ખૂણે રમ્યા બાદ પોતાના વતનમાં ચેમ્પિયન તરીકે ઓળખાવું એ એક ખેલાડી માટે સૌથી ગૌરવશાળી ક્ષણ છે। તેમણે હાજર રહેલા વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓને પ્રેરણા આપતા કહ્યું કે સપના જોવામાં ક્યારેય પાછા ન પડતા। જો તમારામાં સખત મહેનત, સાતત્ય અને ભગવાનમાં શ્રદ્ધા હશે તો કોઈ પણ યુવાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી શકે છે। બસ તમારા લક્ષ્ય પ્રત્યે વફાદાર રહો। હર્ષ પોતાની આ સફળતાનો શ્રેય પરિવારના સહયોગ અને મક્કમ નિર્ધારને આપ્યો હતો। આ કાર્યક્રમમાં શહેરના ગણમાન્ય નાગરિકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી હર્ષ ઠાકરની સિદ્ધિને વધાવી હતી। રિપોર્ટર વિપુલ ભોઈ, સિદ્ધપુર। થેન્ક યુ છું કે આવી ઇવેન્ટ કરી એમને મારા માટે અને આટલા બધા લોકો આવ્યા અને બધાના આશીર્વાદ મળ્યા। હું પપ્પાને પહેલેથી કહું છું કે આટલા વર્ષો ક્રિકેટ રમીને એક વસ્તુ શીખ્યો છું કે આશીર્વાદ વગર, ભગવાનના બ્લેસિંગ્સ વગર કશું પોસિબલ છે નહીં। હાર્ડવર્ક કરતું રહેવું પડે, બધું કરતું રહેવું પડે, સારા કામ કરો, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે જ્યારે ભગવાનનો આશીર્વાદ હોય નહીં હોય ત્યારે તમારું સારું થશે। એટલે બી હું એમ બોલું કે જે બી યંગસ્ટર્સ અહીંયા છે કે તમને તમારી લાઈફમાં જે બી કરવું હોય એની પાછળ હાર્ડવર્ક કરતા રહો, ડેડિકેશન આપો, સારા કામ કરો, એનાથી તમને સારા બ્લેસિંગ્સ મળશે। એ બ્લેસિંગ્સથી તમારું સારું થશે। ઉપર નીચે આવતું રહે, બટ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કામ તમારું સારું કરો અને મહેનત કરતા રહો। જે બી ગમે કરવું હોય, ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, જે બી કરવું હોય, પેશન રાખો એ વસ્તુ પાછળ। પેશન રહેશે, તમે સારા કામ કરશો તો ઓટોમેટિકલી આશીર્વાદ મળશે બધાના અને ભગવાન તમારા માટે સારું કરશે। સો ફરીથી થેન્ક યુ એવરીબડી, તમે બધા આયા, આટલું બધું મને કર્યું। આનાથી મને બી બહુ મોટિવેશન મળશે કે આનાથી બી આગળ કરવું હવે। અને હમ્બલિંગ ફિલિંગ છે, મારા મમ્મી પપ્પાની મહેનત બહુ છે મારી પાછળ, એમનો સપોર્ટ બહુ છે। સો એમના વગર બી કશું નહીં થતું। એટલે મારા મમ્મી પપ્પા ઓલવેઝ મને સપોર્ટ કર્યો છે ક્રિકેટમાં। મને એવું ક્યારેય નથી કીધું કે તું ના રમ કે એવું કર। એટલે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે એક છોકરાની લાઈફમાં। સો મને પહેલેથી મળ્યું છે। સો એમને બી બહુ થેન્ક યુ અને બધાના આશીર્વાદ થેન્ક યુ। આનાથી મને વધારે મોટિવેશન મળશે, વધારે હાર્ડવર્ક કરીશું અને હોપફુલી પપ્પાએ કીધું કે આઈપીએલ પહોંચીશું, એક દિવસ એક વાર એક આઈપીએલ પહોંચીશું। થેન્ક યુ સો મચ।